ॐ सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणम् सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद गीता छठो अध्याय श्लोक नंबर 17। युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः। મેં તમને ગઈકાલે કીધું એમ કે ભગવાન ભગવદ ગીતામાં બહુ બધી જગ્યાએ યુક્ત શબ્દ વાપરે છે. એકચ્યુઅલી કઠોપનિષદમાં યુક્ત શબ્દ છે અને ભગવદ ગીતા જે છે ઉપનિષદનો નિચોડ છે, એટલે અહીંયા બી શબ્દ ભગવાન બી વાપરે છે. ગઈકાલે આપણે જોયું કે જે વ્યક્તિને એવું લાગે કે મને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પછી જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી છે, તો એને યુક્ત બનવું પડે. જીવનમાં યુક્તત્વ હશે તો આપણે કરેલું શ્રવણ ફલીભૂત થશે. ફલીભૂત એટલે શું? અહીંયા આગળ કે છે યોગો ભવતી દુઃખ. આપણે જે ધ્યાન કરી રહ્યા હોઈએ, આપણા જપ કરી રહ્યા હોઈએ, શ્રવણ મનન નિધિધ્યાસન કરી રહ્યા હોય, એટલે કે આપણે જે મોક્ષનો પુરુષાર્થ કરી રહ્યા છીએ, તો એ પુરુષાર્થ છેક ફળ સુધી પહોંચે. ફળ સુધી પહોંચે એટલે શું? તો કે આપણને આજ જીવનમાં અત્યારે રિલેક્સેશન અનુભવાય, શાંતિ અનુભવાય, સુખ અનુભવાય, દુઃખમાંથી મુક્તિ મળે. પ્રારબ્ધ અનુસાર મુશ્કેલી હોય પણ તો બી મન શાંત રહેતું હોય, એવું આપણને જોઈતું હોય તો યુક્ત બનવું પડે. એટલે એકચ્યુઅલી આહાર વિહારના નિયમો, સુવા ઉઠવાના નિયમો આ શ્રુતિનું કામ નથી. આ શ્રુતિ જે છે એ બ્રહ્મ વિદ્યા માટે છે, એકદમ હાયર વસ્તુઓ માટે, અલ્ટિમેટ વસ્તુ માટે શ્રુતિના મંત્રો કે ગીતાજીના શ્લોક છે. તો બી એમ કે સાવ એટલે સાવ આમ કહેવાય ને કે પેલું પ્રાઇમરી લેવલની બધી વસ્તુ પણ કેટલું ખાવું જોઈએ, કેટલું સૂવું જોઈએ, કેટલા જાગ્રત અવસ્થાના કલાકો, જાગ્રત અવસ્થામાં આપણે કેવા કર્મો કરવા જોઈએ, સૌ બેઝિક્સ જે છે એ શ્રુતિ આપે છે. શા માટે? તો કે પોતાના ભક્તો ઉપર કરુણાને કારણે કહે છે. એટલે આ શ્લોક જે છે એ બહુ જ ઉદ્ધૃત થતો શ્લોક છે અને આપણે આપણા જીવનમાં ખૂબ જ, બધા લોકોને એવું હોય કે ખૂબ જ બેધ્યાન હોઈએ તો એ લોકોને જગાડવા માટેનો શ્લોક છે. બાય એન્ડ લાર્જ લોકો એમ કે, હું કોઈ આમ એવું નથી કહેતી કે કોઈ એકાદ વ્યક્તિ આવી હોય, બાય એન્ડ લાર્જ મેં જોયું છે કે લોકો લૂઝ હોય છે. લોકોને પોતાનો સમય ક્યાં જાય છે એ ખબર હોતી નથી. સવારથી સાંજ સુધીમાં કર્મ કરવાની સિક્વન્સ નથી ખબર હોતી. સુવા ઉઠવા, બેસવા, ખાવા પીવાની વસ્તુઓમાં એ નક્કી કરે છે ને કરે છે એવું નથી હોતું. બાય એન્ડ લાર્જ એમ જે ફ્લો જે છે એમાં વહેતા હોય લોકો. પ્રયત્નપૂર્વકનું જીવન નથી. એક જે ફ્લો સંસારનો ચાલ્યા કરે, વહેતો હોય, એમાં બધા
એમ જ વહેતા હોય. They don't have their own choices, their own decision, કે હું આટલા જ અવર્સ ઊંઘ કરું, 7 hours જ, અને આટલા જ વાગે સૂઈ જાઉં, અને આટલા વાગે જ હું મારા જપ કરું, હું આટલી જ કેલરી લઉં, આટલું જ જમું, પ્રોટીનનું પ્રમાણ આટલું જ હોય, આ જે છે સારું કોલેસ્ટ્રોલ જેમાં જાય એવી વસ્તુ હું આટલી જ લઈશ. એવું કઈ હોતું જ નથી. લગભગ મેં તમને કીધું, લાઈફ જે છે એ ખવાઈ જાય છે, બોલાઈ જાય છે, સુવાઈ જાય છે, શોપિંગ થઈ જાય છે, ટીવી જોવાઈ જાય છે. એટલે જાણે કે સ્વતંત્ર કરતાપણું મનુષ્યનું જે છે એ લગભગ એબસન્ટ હોય છે. એટલે યુક્તત્વ એટલે જે જે લૂઝ વ્યક્તિ છે એમાંથી ડેલિબરેટ પર્સન બનવાની પ્રક્રિયા, પ્રયત્નપૂર્વક જીવન જીવનારી વ્યક્તિ. પેલા એમ જ ઇમ્પલ્સિવ કે મિકેનિકલ લાઈફ જીવતી વ્યક્તિ હતી. મિકેનિકલ એટલે એમ જ બધું યંત્રવત ચાલ્યા કરે, બધું ગરડમાં જે ચાલતું એમ જ ચાલ્યા કરે, એમ વર્ષો પહેલા જેવું ચાલતું તો એવું જ ચાલે છે. તો જુદી જુદી ઉંમરે ડ્યુટી જુદી જુદી છે. એમ કે જે બ્રહ્મચર્ય આશ્રમની ડ્યુટી છે ગૃહસ્થાશ્રમની નથી, ગૃહસ્થાશ્રમની છે વાનપ્રસ્થની નથી. એટલે ઉંમર પ્રમાણે વ્યક્તિમાં કોઈ બદલાવ આવતો નથી. જૂની ઘરેડ થી ટોટલી નોન થિંકિંગ લાઈફ ચાલ્યા કરે છે, વિચારપૂર્વકની લાઈફ છે જ નહીં. ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે આપણે જે કઈ કરીએ વિચારપૂર્વક, જે કઈ કરીએ. એટલે વ્યક્તિ 20 વર્ષ પહેલા એમ કે જે વિચાર્યા વગર જે ફ્લોમાં વહેતી હોય અને બધા કહેતા હોય એમ કરતા હોય, તો આજે બી એવું જ હોય. તો આટલી બધી ભગવદ્ ગીતા ભણવાનો મતલબ શું છે? 20 વર્ષ પહેલા બી આપણે ઉટલા પરિષદમાં, કિટી પાર્ટીમાં, કે લોકો સાથે ગપ્પા મારવામાં, કે વોટ એવર આપણે સમય બરબાદી કરતા હોય ને આજે બી એવું જ કરતા હોય. બીકોઝ જૂની ઘરેડમાં ચાલ્યું આવે કે પાર્ટી કરવી, પિક્ચર જોવું, પિકનિકમાં જવું, શોપિંગ કરવું. એટલે એન્થ નંબર ઓફ થિંગ્સ એવી છે જે ટોટલી સાવ એટલે સાવ યુઝલેસ છે, ટોટલી શ્રેયસના પુરુષાર્થમાં કોઈ પણ રીતે સહયોગી નથી. તો એ જૂની ઘરેડ જેવું જીવન ચાલ્યા જ કરતું, કે નામ તો કરવું જ પડે. એટલે મેં તમને કાલે એટલે કીધું હતું કે યુક્ત ચેષ્ટસ્ય કર્મ શું, કે કર્મોમાં યુક્તત્વ એટલે પોતાની લાઈફને રીડિફાઈન, રીડિઝાઇન કરવી પડે. ફરીથી પોતાની લાઈફને બેસીને અધ્યાત્મને સામે રાખીને ટોટલી એની નવી રીતે ડિઝાઇન કરી અને જીવન જીવવું પડે. પેલા કોઈએ કરેલી ડિઝાઇનથી, કોઈની ઇન્ફ્લુઅન્સથી, કોઈ શું કહેશે એનાથી સાવ વિચાર વગરની જે જિંદગી હતી, કે જેમાં મોટે ભાગે સમયની બરબાદી હતી. આત્મ ઉન્નતિ માટે એટલો બધો સમય આપણે કાઢતા જ નહોતા, કારણ કે ના, એ લોકોની ઘરે તો બેસવા જવું જ પડે. ત્યાં સૌરાષ્ટ્રમાં એવું બહુ જ, ના બેસવા તો જવું જ પડે રાતના 10 વાગે. પછી અમારી ઘરે રાતના 10 વાગે આવે એટલે અમારે એને આઈસ્ક્રીમ ખવડાવવો જ પડે. સૌરાષ્ટ્રમાં ખરેખર રાતને 10 વાગે બધા એકબીજાની ઘરે બેસવા જાય. તમે ત્યાં એમ કે હું બરોડા અમદાવાદ થી આવતા હોય ને, તો ત્યાં આપણો આવવાનો આશ્રમનો આવવાનો રસ્તો જે છે એ રેસકોર્સ પાસેથી થાય. તો રેસકોર્સ જે રિંગ રોડ છે, તો એ રેસકોર્સ ને આખી રેલિંગ છે ને, રેલિંગ ને મોટી બધી પાડી છે આખી, બંધ કરી હોય ને રેસકોર્સ ને, તો રાતના 12 વાગે એ પાડી ઉપર, રેસકોર્સની પાડી ઉપર બધા પરિવાર સાથે બેસતા હોય, પરિવાર સાથે. આમ કોઈ છોકરાઓ મસ્તા ગપ્પાટા મારતા હોય બધા જુવાનિયા, તો એવું તો ત્યાં બહુ જ હોય, કારણ કે એટલી બધી ત્યાં પાનની દુકાનો હોય, એટલી બધી પાનની દુકાનો હોય. સ્ટેશનરીની દુકાનો, કે મંદિરો, કે કોઈ સારી પ્રવૃત્તિની કોઈ દુકાનો કરતા મેક્સિમમ કોઈ દુકાનો રાજકોટમાં કે સૌરાષ્ટ્રમાં હોય તો પાનની હોય. અને એમાં ઇનવેરિયેબલી જુવાનિયા બધા ઉભા હોય, તો એ તો સમજી શકાય
પરંતુ લોકો રાતના 12 વાગે રેસકોર્સની પાડી ઉપર પતિ પત્ની ને બાળકો સાથે બેઠા બેઠા ગપ્પા મારતા. એટલે ઘણા લોકોનું હું આમ એ લોકો ભગવદ્ ગીતા ભણતા હોય પણ એટલું સોશિયલાઇઝિંગ કરે, એટલું સોશિયલાઇઝિંગ. એટલે જે આજથી એમ કે લાઈક 25 વર્ષ પહેલા વિધાઉટ થિંકિંગ કોઈએ તમારી લાઈફને ડિઝાઇન કરી દીધી છે. એટલે તમે રાતના 10 વાગે મહેમાનોને બોલાવો હોય તો એન્ટરટેન બી કરો, તમે કોઈની ઘરે જાઓ. તો યુક્ત સ્વપ્નાવબોધ છે કે જે વ્યક્તિ જાગવા અને કેટલા કલાક, કેટલા જાગૃત અવસ્થાના કલાકો છે અને કેટલું સૂવું જોઈએ, ક્યારે સૂવું જોઈએ, એમાં જો કોઈની જાગૃતિ નથી અને બીજા લોકો તમારી લાઈફને ડિઝાઇન કરતા હોય, ઈ લોકો ડિસાઈડ કરતા હોય તમારે ક્યારે સૂવું ને ક્યારે ઉઠવું, તો કદાચ 25 વર્ષ પહેલા નહોતો વિચાર, નોન થિંકિંગ હતા એવું કદાચ માની લ્યો. પછી ભગવદ્ ગીતા ભણ્યા પછી શું થઈ જાય કે વ્યક્તિ પોતે એક શિસ્તબદ્ધ વ્યક્તિ હજી નથી બની તો તમને લાગે છે કે યોગો ભવતી દુઃખ, યોગ જે છે એ વ્યક્તિને દુઃખમાંથી મુક્તિ અપાવનાર કેવી રીતે બને. એટલે અમુક લોકો આસ જ એટલા સારા હોય પણ અનનેસેસરી સોશિયલાઇઝિંગ, અનનેસેસરી એટલું બધું એમ કે બધાની ઘરે બેસવાનું, બધાને લોકોને એન્ટરટેન કરવાના. તમે ખાલી વિચાર કરો કે ઇસ અનનેસેસરી તમે ખાલી પીઆર વર્ક માટે, ખાલી સોશિયલ તમારી પેલી માટે બધાને જમાડો, તમે બધાની ઘરે જમવા જાવ, શું વાતો થાય તમે મને કહો. શું એવી મોટી ફલશ્રુતિ છે એનાથી? કે જીવનમાં જેમ જેમ આપણી ઉંમર થાય તો દિવસ તો 24 કલાકનો જ છે પણ એનર્જી લેવલ ઘટે છે. લાઈફના પ્રેસિયસ યર્સ તો ઓછા થઈ ગયા છે. ક્વોલિટી યર્સ જે છે એ તો હવે બહુ ઓછા છે, ખબર નથી. તો ત્યારે બી હજી શ્રેયસનો પુરુષાર્થ ન કરીએ અને એકદમ જ સાવ બેધ્યાનપણે આપણને મળતો કિંમતી સમયને આપણે વેડફી નાખીએ તો ગયેલો સમય થોડીને પાછો આવવાનો. એટલે યુક્તત્વ એટલે વ્યક્તિ પોતાના બધા કર્મો વિચારીને કરે, માપીને કરે, જોખીને કરે અને બિનજરૂરી ચેષ્ટાઓ જે છે એની બાદ બાકી કરે. એબ્સોલ્યુટલી કે નથી એમ કે એવી કોઈ વસ્તુઓ છે તો આપણે મહેમાન ઘરે આવ્યા છે, અતિથિ છે, જમાડીએ. અમુક લોકોને એમ જ આજે હું લાઈક કે જેની ઘરે બોમ્બેમાં, સાઉથ બોમ્બેમાં કે મુલુંડમાં જેની ઘરે હું ઉતરતી હોઉં તો ઈ લોકો કોઈને બોલાવે જમવા માટે તો એ ફ્રૂટફુલ છે કે એ લોકો મારી પાસે આવે, સત્સંગ કરે, ઈ લોકોનું કઈક એમાંથી ભલું થાય. તો તમે એમ કે ત્યારે 20 જણાને જમાડ્યા. સપોઝ હું ચેતનભાઈની ઘરે મુલુંડમાં ઉતરતી તો એ 20 જણાને બોલાવે તો ઇટ ઇઝ વેરી વેરી ફ્રૂટફુલ કે તમે એમ કે ઈ લોકોને સનાતન ધર્મ સાથે જોડવાનું એક મહાન કામ કરી રહ્યા છો. કે હું આજે છું એમના ઘરે, ચેતનભાઈની ઘરે, તો એ 20 જણા માની લ્યો કે સત્સંગમાં નથી આવતા, ત્યાં જે આગળ મુલુંડમાં પ્રવચન છે નથી આવતા, એને 20 એવા લોકોને બોલાવ્યા કે જે લોકો ટોટલી ભગવદ્ ગીતાને આમ સનાતન ધર્મથી એટલા બધા અનઅવેર છે, હિન્દુ છે પણ અનઅવેર છે. તો એ બહુ જ મોટું કામ છે કે તમે જમાડો છો તો એની કઈક ફલશ્રુતિ છે. તો એવા કોઈ કર્મ એનું સાધક તરીકે, હિન્દુ તરીકે, સાચા એમ કે સનાતન ધર્મી તરીકે સાધકના બધા કર્મ એવા હોય કે જેનાથી કઈક ધર્મનું ભલું થાય, રાષ્ટ્રનું ભલું થાય, વ્યક્તિનું ભલું થાય. પણ ગામ ગપાટા કરવા માટે, હા ઈ કરવા માટે શું એનો ગેઇન શું છે, પ્રાપ્તિ શું છે? એટલે વ્યક્તિએ હવે પછી પોતાના બધા કર્મો એમ સિલેક્ટિવ બનવું પડે કે ના, માતાજી આવે છે, સત્સંગ થાય છે, ઈ લોકો સત્સંગી છે, કઈક એનાથી ઈ લોકોનો બેનિફિટ થાય છે. બાકી ખાઈ પીને ગપાટા મારીને એટલે ખાલી કામ પુરુષાર્થ, અર્થકામનો પુરુષાર્થ સિદ્ધ કરવાની જે બધી વાતો છે એમાંથી તો હવે મુક્ત થવું જોઈએ. એટલે યુક્ત ચેષ્ટ એ બહુ જ, મેં તમને કીધું, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. લાઈક હું સાઉથ બોમ્બેમાં જાઉં દીનાબેનની ઘરે
તો હંમેશા હું એની ઘરે જેટલા 5, 6, 7 દિવસ હોય તો એ હંમેશા એવો પ્રયત્ન કરે કે જુદા જુદા ગ્રુપને એ બોલાવે હું હોઉં ત્યારે, કે જેથી કરીને એટલે જમાડવું છે એ જરાય મુખ્ય નથી. મુખ્ય વસ્તુ એ છે કે કેમે કરીને એ લોકો હિન્દુ ધર્મ સાથે કનેક્ટ થાય, એ લોકોના જીવનમાં કઈક પ્રકાશ આવે. પણ આમ તમે જુઓ કે મોટા ભાગના લોકો 25 વર્ષથી જે રૂઢિગત રીતે જે અવિચાર સિદ્ધ વસ્તુ છે કે એમને ચાલી આવતી હોય સોશિયલાઇઝિંગની, તો એ ચાલી જ આવતી હોય. એટલે કહું છું કે પોતાની લાઈફને રીડિઝાઇન કરવી પડે, પોતાનું આખું રિસ્કેડ્યુલ કરવું પડે કે ના પેલા આમ જીવતા હતા જરૂરી નથી. એટલે મુખ્ય વસ્તુ એ છે કે આપણા મોક્ષ પુરુષાર્થને આ બધી વસ્તુ કેટલીક કનેક્ટેડ છે, અને એક એક વ્યક્તિમાં એવું ઓનેસ્ટલી એવું હું એવો શબ્દ વાપરીશ કે એક એક વ્યક્તિમાં એવું જનૂન હોવું જોઈએ, એવું ભયંકર એવી પેશન હોવી જોઈએ કે આપણે આપણા હવે બધા કર્મોથી એક જ વસ્તુ કરશું કે કેમ કરીને આપણે હિન્દુને હિન્દુ બનાવીએ. બાકી તમે તમારા ઘરે 25 જણાને વર્ષમાં 50 વાર જમાડો તો યુ આર નોટ ગેટિંગ એનીથિંગ. તમે કોઈનું ભલું નથી કરતા, નથી ધર્મનું ભલું કરતા, નથી રાષ્ટ્રનું ભલું કરતા, નથી ઇન્ડિવિજ્યુઅલનું ભલું કરતા. શું થવાનું? એકવાર જીભની નીચે બધું ગયું જમવાનું તો એ એક જ વસ્તુ છે, વાય યુ નો એવરીબડી ઇઝ વેસ્ટિંગ ટાઈમ ઇન કિચન. તમે કિચનમાં ટાઈમ વેસ્ટ કરો છો, તમને થતું હોય કે આ 5 જણાને હું કન્વર્ટ કરી શકીશ, એ લોકો સાચા હિન્દુ બનશે. એટલે ધેટ ઇઝ કોલ્ડ યુક્ત ચેષ્ટ, કે દરેક કર્મો વિચારપૂર્વકના છે. દરેક કર્મો જે છે એમાં વ્યક્તિને એક્ઝેક્ટલી ખબર છે કે આ કર્મોથી હવે આ હાંસલ થશે, હેતુપૂર્વકના છે, પ્રાયોરિટી મુજબ કરે, એકદમ કુશળતાથી કરે. એટલે આપણા કર્મોનું કનેક્શન મોક્ષ પુરુષાર્થ સાથે ન હોય તો એવા કર્મોની બાદબાકી થવી જોઈએ. આપણે 25 વર્ષ પહેલા એમ જ ભેગા થઈને વાતો કરતા, કારણ કે બધા જૂના ફ્રેન્ડ છીએ. તો somebody was telling me, ભૂલી ગઈ, કોઈક મને કહેતું હતું, ભૂલી ગઈ મને ક્યાં કહેતું હતું, પણ એમ કે અમે સ્કૂલના વખતના બધા કપલ છે ને અમે આવી રીતે દર મહિને ભેગા થાય, દર મહિને. શું કામ? પણ કઈ કારણ થોડું. પછી તો કે એ બસ એમ કે એમ જ ગીતો ગાઈને પત્તા રમે ને ફલાણું ઢીકણું ને. હા, ત્યારે ગુરુ નહોતા મળ્યા, તમે શાસ્ત્રની ક્લેરિટી નહોતી, તો તમે એમ જ આવું ચીકચેટ કરીને યુ આર કિલિંગ ધ ટાઈમ. હવે શું કામ? પણ કેટલા તમને આવા લોકો જોવા મળશે, કેટલા નંબર ઓફ પીપલ. તો ઈ લોકોને તો એકદમ વ્યાજબી છે કે એ લોકોની પાસે કોઈ જીવનનું ધ્યેય નથી, ક્લેરિટી નથી, શું કરવું ખબર નથી. એ લોકોના જીવનમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી, જીવનનું ધ્યેય ખબર નથી. તો એ તો બિચારા કરે છે તો એકદમ લેજિટિમેટ છે. પણ જેને ગુરુ પ્રાપ્ત થયા હોય, જે ભગવદ્ ગીતા ભણતા હોય, જેને જીવનનું ધ્યેય ખબર પડ્યું હોય, તો બી પત્તા રમે, ભેગા થઈને જસ્ટ ખાવા પીવા અને પાર્ટી ને પિક્ચર ને બોલિવૂડની ને દાગીનાની શોપિંગની વાતો કરીને છૂટા પડે. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? દેટ ઇઝ કોલ અયુક્તત્વ. અયુક્ત એટલે વ્યક્તિને ભાન જ નથી કે પોતાનો સમય અને કિંમતી લાઈફ ક્યાં જઈ રહી છે. એટલે યુક્ત ચેષ્ટ એટલે વ્યક્તિના બધા જ કર્મો ખૂબ જ જાગૃતિપૂર્વકના, ખૂબ જ કુશળતાપૂર્વક, હેતુપૂર્વક, વિચારપૂર્વક કરે. અને દરેકે દરેક જે સાધક જે છે એ લોકોને તો પાસે મને ખરેખર એવી અપેક્ષા હોય કે આજે ક્રિશ્ચિયન હોય તો એ લોકોમાં મિશનરી ઝીલ હોય કે એ બીજા હિન્દુ છે એને ગમે એમ કરીને ક્રિશ્ચિયન બનાવીને છોડે, એ લોકો જો ટાર્ગેટ રાખે તો. પછી તો કે એવા કેટલાય પંથ છે આપણી આજુબાજુ કે જે લોકો, મને ખબર છે, મને એટલી વાર એટલી બધું એમ કે લોકો એની વાત કરી છે અમુક પંથની, કે એ લોકો એકદમ પ્લાનિંગ થી, આયોજન પૂર્વક
જે સમાજમાં જે લોકોનું કંઈક માન પાન ને સ્થાન છે, એ લોકો પાસે પૈસા છે, તો એટલું એ લોકો એની પાછળ આમ આમ ઝાડ પાથરે અને ઓલ લેવલે એને કેવી રીતે ઈ ઝાડમાં એ માછલીને ફસાવી, મોટી માછલીને એટલું જબરજસ્ત પ્લાનિંગ કરી અને એને ગમે એમ કરીને પોતાના પંથમાં ઈ લઈ આવે છે. હમણાં મને ઈ ભાઈ કહેતા હતા, મને કીધું આવું જે છે મુલુંડમાં જ એક ભાઈ બિચારા મને વાત કરતા, માતાજી એમ કે એવી પાછળ પડી જાય, મી ટુ ડોન્ટ ટેલ મી, મને બધી ખબર છે કેવી પાછળ પડી જાય. ઈ કે અમારી બોમ્બેમાં એવડી મોટી ઓફિસ હતી, એવડો મોટો કારોબાર હતો, ને એક વાર ઈ લોકો આવી ગયા, એને સૌરાષ્ટ્રમાં કંઈક વિદ્યાર્થીઓ માટેનું કંઈક કરવું હતું અને ડોનેશન લેવા આવ્યા, તો એ કે મારા પપ્પા હંમેશા એમ જ કે હું ચેક નથી લખતો, મારો દીકરો લખે છે. એટલે કે મને બોલાવ્યો ઓફિસમાં અને એમ કે મને પૂછે કે બેટા એમ કે આ બરાબર છે ને? એટલે કે મારા પપ્પા કે તો હું થોડી ના પાડું એમ. પછી કે અરે કે તમે કોઈ કલ્પના ન કરી શકો એટલે અમારી પાછળ પડી ગયા. પછી એમ કે ઈ જે કંઈક કોઈક સૌરાષ્ટ્રના કોઈ ગામ કીધું, ત્યાં એમ કે છોકરાઓનું છાત્રાલય કરવાનું છે. પછી એના ઉદ્ઘાટનમાં બોલાવ્યું, પછી ઉદ્ઘાટનમાં બોલાવીને ત્યાં આમ કરે ને તેમ કરે ને. એટલે આમ આમ લીચની જેમ પાછળ પડી જાય, લીચની જેમ. અને જે લોકો આમ જરાક બોર્ડર લાઈન કે કાચા પોચા હોય તો એને હિન્દુ ધર્મમાંથી ડેવિએટ કરીને ઈ લોકોની કંઠી બાંધી દે ને બાંધી જ દે અને એમ કે જનોઈ ઉતારી નાખો. હવે ઈ લોકો કેવી રીતે ઓપરેટ કરે છે મને ખબર છે. તો મને ખાલી એનો આપણા બધા સાધકો માટે ઈ થાય કે લોકો અનનેસેસરી ચેષ્ટાઓ, અનનેસેસરી કર્મો, લોકોને બોલાવીને જમાડે, ચીટચેટ કરે, વાર્તા કરે, પિકનિકમાં જઈને પાર્ટી કરે, શોપિંગ કરે, આવા કેટલાય નકામા કર્મો કરે. ઓલા લોકો જનૂન પૂર્વક જનોય કઢાવી નાખે, કુળદેવીના ફોટા કઢાવી નાખે, હનુમાનજીનું અપમાન કરે, અનેક વસ્તુ આપણા હિન્દુ ધર્મ વિરુદ્ધ કરે અને આપણે એમ જ જોયા કરીએ. એનો વિરોધ ન કરો તોય મન તો વાંધો નથી, પણ આપણામાંના કેટલા જે લોકો રેગ્યુલર ઓનલાઈન ક્લાસમાં હોય, ભગવાન માથે રાખીને આમ ગીતાજી પર હાથ રાખીને બધાએ કેવું પડે યુ કે તમે કેટલા લોકોને હિન્દુ બનાવ્યા, તમે તમારા દીકરા દીકરીને બનાવ્યા હિન્દુ, ઈ લોકોને ગીતાજી ભણતા કર્યા, ઈ લોકોને તમે પ્રવચનમાં રસ લે, ગાયત્રી કરે, મંદિરમાં જાય, ઘરે જમતા પહેલા પ્રેયર કરે, સૂતા પહેલા હનુમાન ચાલીસા કરે, જે બી હિન્દુના બેઝિક વસ્તુઓ તમે કેટલી આપી. તમે તમારું ઇન્ફ્લુઅન્સ સર્કલ છે, ઈ લોકો જનૂન પૂર્વક અજાણ્યા લોકોને, અને એ પૈસા વાળા છે એને પકડીને હિન્દુમાંથી ડિલીટ કરે. આ ભાઈ તો બિચારા જરાય ડિલીટ થયા નહોતા, એને કહી દીધું તમારે ચેક જોતો હોય તો લઈ જાજો, આની વાત કરતા નહીં, નહીતર પૈસા નહીં આપો. એટલે ઓલા લોકો તો ખાલી પૈસાના પૂજારી, એટલે પૂરું થઈ ગયું, વાંધો ન આવ્યો. પણ ઈ લોકો કેટલા નંબર ઓફ પીપલને હિન્દુ ધર્મમાંથી કાયમ માટે આવી રીતે રદ કરી નાખે, જનોય રદ કરી નાખે, સનાતન ધર્મની ધારામાંથી કટ કરી નાખે, એટલું ઈ લોકોમાં જનૂન છે. એની સામે આપણે આપણા દીકરાને, આપણી પુત્ર વધુને, દીકરીને જમાઈને હિન્દુ બનાવ્યા તમે. એટલે એક્ઝેક્ટલી હિન્દુ ધર્મ પોતાના ફર્સ્ટ ફેમિલીમાં નથી આપતા. એટલે મેં હમણાં ક્યાં આગળ, હા, મુલુંડમાં જ મેં પ્રવચનમાં કીધું હતું ને, દેવેન્દ્રભાઈને ખબર છે, હું મલેશિયાથી આવતી હતી ને તો એરપોર્ટ ઉપર એક બેન આવીને 1 કલાક લોન્જમાં અમારે હતી, 1 કે 1.5 કલાક. તો હવે એવા થાકી ગયા હોય તો એમ કે લોન્જમાં શાંતિથી બેસીને કંઈક ચા પાણી પીએ. સવાર પડી હતી મલેશિયા કુલાલમપુરની લોન્જમાં, તો આમ શાંતિથી બેસવું હોય ને લોન્જમાં. તો ઓલા બેન તો આવી જ ગયા, સિડનીથી આવ્યા હતા, દિલ્હીના હતા. અને એટલી ઈ બેન સરસ હતી, એટલી રિલિજિયસ, એટલી ક્લારિટી એને લાઈફ વિશે, ધર્મ વિશે, કે સ્વામી અખંડાનંદજીની દીક્ષિત વ્યક્તિ.
અખંડાનંદજી તો એટલા મહાન મહાન મહાત્મા હતા. એની પાસે જેને સત્સંગ કર્યો હોય, એની જે શિષ્યા હોય, એટલે એનામાં હોય જ કઈ. એટલી ભક્તિ, 16 વર્ષની ઉંમરે દિલ્હીથી ભાગીને વૃંદાવન જઈને દીક્ષા લઈ આવી. એવી સરસ ઈ લેડી. એને 25 વર્ષનો દીકરો ને કંઈક 22 વર્ષની દીકરી હશે, 2 બાળકો. લાંબી લાંબી પોતાની આધ્યાત્મિક જર્નીની વાત કરી. પછી મેં એટલું જ પૂછ્યું કે બેન, તારા દીકરા દીકરીને તે કેટલો હિન્દુ ધર્મ આપ્યો? એટલે આટલું એ બોલતી હતી કે મેને તો માતાજી એ કિયા, મેં તો એ પાઠ કરતી હું, એ પાઠ કરતી હું. જેવું આ પૂછ્યું એટલે એનું મોઢું બંધ. क्या है माता जी, ये मॉडर्न बच्चे हैं ने, वो हम उसको फ्रीडम देते, उसको जो करना है उसको जब श्रद्धा आए तब करे. એટલે તમે મને પૂછો ને કે આવા જે બધા કલ્ટ વાળા છે, જે પૈસાના પૂજારી ને ભિખારી છે પૈસાના, ઈ લોકોમાં કેમ લાખો લોકો જાય છે? કારણ કે એના બધા માણસો જનૂન પૂર્વક કન્વર્ટ કરવામાં લાગેલા છે. અને સનાતન ધર્મના લોકો પોતાના દીકરી જમાય કે પોતાના દીકરા અને પુત્ર વધુને આપવાની આટલી બી ખેવના નથી. ઘરે ભેગા થઈને ગપાટા મારશે એમ નહીં કે ના, ભગવદ્ ગીતા જીવન ઉપયોગી છે, ભણવાનું છે આપણે. કેમ આપણે વીકમાં એક કલાકના ગીતાજી માટે ફાળવી શકીએ? એટલે કયા મા બાપ પોતાના સંતાનોને ગમે તેટલું કરોડો રૂપિયા કમાતા હોય ને, મોટો જેને કહેવાય ને બિઝનેસ હોય ને, મોટો ડોક્ટર હોય કે એન્જિનિયર હોય, સો વોટ? આપણા ધર્મ અને ભગવદ્ ગીતાથી મહાન શું છે? એટલે ઇટ ઇઝ વેરી બિગ થિંગ કે આપણે અનનેસેસરી ચેષ્ટાઓ કરશું, અનનેસેસરી ગપાટા મારશું, તો કા આમે. સો યુક્તત્વ મીન્સ વેરી બિગ થિંગ કે વ્યક્તિ જે છે એના બધા કર્મો ફોકસ જ હોય કે કેમ હું બધાને સનાતની બનાવું, કેમ હું કન્વર્ટ કરું, કેમ હું હિન્દુને હિન્દુ બનાવું. અને અનનેસેસરી જે કર્મો હતા વર્ષો પહેલાના, યંત્રવત હતું, અવિચારપૂર્વક ચાલતું હતું, એ બધાને આપણે ધીરે ધીરે બાદબાકી કરીએ. એવું તમે ઓછું ત્યારે કરી શકો જ્યારે એક્ઝેક્ટલી આપણે જૂની જે વસ્તુ છે ને રિવ્યુ કરીએ. તો કે હવે આટલી આટલી જરૂર છે ભાઈ? આટલા 5 વાર બધાને જમવા બોલાવવાની જરૂર છે? આપણે 5 વાર રાતના 10 વાગે જવાની જરૂર છે? આટલું અનનેસેસરી વેસ્ટિંગ ઓફ ધ ટાઈમ કરવાની જરૂર છે? સો યુ હેવ ટુ રિવ્યુ એન્ડ રીથિંક ઓલ ઓલ્ડ ટાઈમ ટેબલ. ઓલ્ડ ટાઈમ ટેબલ તો હતું જ ને, મેં તમને કીધું પ્રવાહમાં ઢસડાતા હતા, અવિચાર સિદ્ધ હતું બધું. એટલે બધાએ પોતાની લાઈફને આવી રીતે રીડિઝાઇન, રીડિફાઇન કરવી પડે, ફરીથી નવી રીતે વિચારવું પડે. અને આટલો તો બધાએ હોમવર્ક અને સંકલ્પ રાખવો પડે કે મારું ઇન્ફ્લુઅન્સનું જેટલું મારું છે સર્કલ, એ બધાને હું વીકમાં 1 વાર તો સત્સંગ કરતા કરીશ. એટલીસ્ટ એવું નહીં તો ઈ લોકોના સ્પેશિયલ ક્લાસીસ ચાલુ કરશું, ઈ લોકોને ભણાવશું, ઈ લોકોને પૂરેપૂરો હિન્દુ ધર્મ આપશું. બધા એવો સંકલ્પ કરવો પડે. એટલે પેલી બેન મને સિડનીથી આવી તો પોતે સુધી બધું બરાબર, પછી છોકરાઓ તો કે ત્યાંથી કટ. પછી ત્યાં બોમ્બેમાં જ એક ભાઈ મને કોરોનામાં મને કે કોરોના પૂરું થયું પછી કે કોરોનાના 2 વર્ષમાં મેં ગાયત્રી મંત્ર 24 લાખ કર્યા. પુરસ્સરણ, વેરી બિગ થિંગ. પુરસ્સરણ કર્યું. પછી હું એની ઘરે ભિક્ષામાં ગઈ. લીધું તમે પુરસ્સરણ કર્યું? તો કે મારા પપ્પાએ તો 2 વાર પુરસ્સરણ કર્યું. એટલે એમ કે હું તો કઈ નથી, મારા પપ્પાએ તો આટલું બધું કર્યું, મેં અત્યારે પુરસ્સરણ કર્યું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા એ ભાઈ, છે ઇનફેક્ટ. તો કે મારા દાદા આટલા તપસ્વી હતા તો હું આટલા 24 લાખ મેં કર્યા. આ હતું કોરોના, તો મારે સમય નહોતો બગાડવો, કારણ કે મારે એમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મારી એટલી બધી ઓફિસમાં કામ નહોતું, લોકો કરી લેતા હતા પેલું વર્ક ફ્રોમ હોમમાં. તો આઈ વોઝ ફ્રી, તો મને એમ થયું કે હું અનુષ્ઠાન લઈ લઉં. પછી હું એની ઘરે ભિક્ષામાં ગઈ તો મેં કીધું કે દીકરો કેટલી ગાયત્રી કરે છે?
તો કે એ કઈ નથી કરતો ગાયત્રી. વિચાર કરો કે જે વ્યક્તિ 24 લાખ, પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં 24 લાખ કરે, એટલી શ્રદ્ધા, તો એની 5% શ્રદ્ધા તમે તમારા છોકરાને આપી. એટલે હું સતત આ બધું જોયા કરું કે જે લોકો શ્રદ્ધાપૂર્વક શ્રવણ મનન કરે છે, પોતાની પૂજા પાઠ કરે છે, જપ તપ કરે છે, પછી આગળ શું? ઈ એના છોકરાને કેટલું આપે છે? અને શા માટે મા બાપ એટલી એની ઇન્ફ્લુઅન્સ નથી પહોંચાડી શકતા સ્પાઉસમાં, બચ્ચાઓમાં, એના બાળકોના, એમ કે લાઈક ઇનલોઝમાં? નહીં તો કેટલે ઈ લોકો કલ્ટવાળા છે, એને કોઈ એના દીકરા દીકરી નથી, કોઈ સગાઈ નથી થતા, વેવાઈ નથી થતા, તોય ઈ લોકો એને વટલાવી શકે છે. એટલે એનીવે, યુક્ત ચેષ્ટસ્ય કર્મ શું, કે વ્યક્તિ જે છે એ પોતાના દરેક કર્મોમાં ખૂબ જ જાગૃત અને ખૂબ જ વિચારપૂર્વક કરે છે. એટ ધ સેમ ટાઈમ મેં તમને યુક્તત્વની બીજી બી વ્યાખ્યા આપી કે દરેકે દરેક લોકોને સવારથી સાંજ સુધી બહુ બધા કર્મો કરવાના છે. એટલે તમે પેલા કામવાળા બેનને પૂછો ને કે આ છે બેન, 2 વધારાના કામ છે. ના, આજે મારાથી નહીં થાય, જોઈશ હવે રવિવાર મારથી થશે તો ઈ કામવાળા બેન હોય નહીં, તમારે એમ કે વધારાના 2 કામ કરવા હોય તો એમ કે ઈ તમને ફટાક ના પાડી દે, મને સમય નથી. એટલે બધા, એમ પૂછો તો સુપર બિઝી છે, બધા લોકો કર્મો કરવામાં દોડતા છે. તો કર્મો તો બધાના લલાટે લખાયેલા છે, બધા કર્મો કરે જ છે. હવે સવાલ એ છે કે જ્યારે કર્મો કરવાના જ છે, તો યુક્તત્વમ ત્યાં છે કે વ્યક્તિ નિષેધાત્મક વિચારધારાથી મુક્ત થાય, એ પણ યુક્તત્વ. એ મેં ગઈકાલે તમને વાત કરી કે કર્મો કરવામાં અમુક લોકોના દિમાગમાં આવી એકદમ હતાશાવાળી, નિરાશાવાળી અને નેગેટિવ વસ્તુઓ કર્મોમાં બહુ જ દેખાય, તમને આમ રિફ્લેક્ટ થતી હોય. તો એવા લોકોમાં પણ યુક્તત્વ નહીં આવે. અને મેં આવા લોકો ખૂબ જ જોયા છે. અને પાછા એ લોકો ગીતાજી ભણતા હોય, બિચારા બહુ જપ તપ બી કરતા હોય, પરંતુ જીવનમાં બધી જગ્યાએ એવી આવી નેગેટિવ એપ્રોચ બહુ હોય. એટલે જે નેગેટિવ એપ્રોચ છે, નિષેધાત્મક વિચારધારા, હતાશા, લોકો ખરાબ છે એવું જ વિચારવું, દુનિયા ખરાબ છે એવું જ વિચારવું, એવી બધી જે આખી એક પ્રકારનું માઇન્ડસેટ છે, that is you can say like તામસિક માઇન્ડસેટ છે. ઉત્સાહ જે છે સાત્વિક માઇન્ડસેટ છે. એટલે કઈ બી કામ હોય તો એને એવું જ થાય કે અરે આટલું બધું કામ છે, આ તો ક્યારે થશે? આટલું બધું થોડું કરવાનું હોય, મારાથી નહીં થાય, હવે ક્યારે પૂરું થશે? આવું તો કઈ કરાતું હશે. એટલે એનો આવ્યું છે તો એ વસ્તુ આપણે હવે ખતમ કરવાની છે, પૂરી કરવાની છે, સારી રીતે પૂરી કરો. એવો એ પ્રશ્ન હોય એવરી ટાઈમ એને, કારણ કે એના શરીરના એક એક સેલમાં તમસ, આળસ ભરેલી હોય. એટલે એ લોકો ત્યાંથી જ ચાલુ થાય આવું હતાશા, નિરાશા. દેટ ઇઝ ઓલ્સો અયુક્તત્વમ. યુક્તત્વમ એટલે વ્યક્તિ જે છે એના જીવનમાં ભરપૂર આશાવાદ હોય, એના થઈ જશે, કઈક રસ્તો નીકળી જશે, કઈક તો એનો ભગવાને ઉપાયની બારી ક્યાંક ખુલ્લી રાખી છે. દેટ ઇઝ યુક્તત્વમ. અને બીજું એનો અયુક્તનો લક્ષણ એ છે કે ઈ લોકોની જે આપણી જે ચેષ્ટાઓ હોય, એમ કે બોલવાનું, ચાલવાનું, આવું જે આપણે બધા સાથે વાતચીત કરતા હોય, બેઠા હોય, તો અયુક્ત વ્યક્તિ છે કે એને એની બધા હાથ, પગ, આંખ, પછી એની જીભ, એ બધી વસ્તુઓ જે એની ચેષ્ટાઓ છે, એ એની જાણ બહાર થઈ જતી હોય. ધેટ ઇઝ ઓલ્સો અયુક્તત્વ. જાણ બહાર એટલે શું? તો કે ઘણા લોકો બેઠા હોય ને એમ વાતો કઈક બધા ફેમિલીમાં કે, તો ઈ એક કોઈ વ્યક્તિને એવું થાય કે આમ બેઠા બેઠા આમ ઓલા
ઘૂઘરાવાળા ગોરીબા હોય ને એમ પગ હલાવ્યા જ કરતા હોય, સ્થિર ન બેસી શકે ને, નાના બચ્ચા નો સ્થિર ન બેસી શકે. એ મોટી ઉંમરના બી એવા હોય, મોટી ઉંમર કોઈ બી ઉંમરના, એનો પગ હલાવ્યા જ કરતા હોય. પછી આમ થોડી થોડી વાર થાય તો એમ કે કોમ કાઢીને એમ કઈ આમ વાળ સફા કર્યા કરે, થોડી થોડી વાર તો આમ દાંત ને પેલા આમ શું કહેવાય ખોતર્યા કરે, આમ કરે. તો એટલે એ સભાનતાપૂર્વક ન થતું હોય, એની જાણ બહાર થતું હોય. એક મેં તમને એક પ્રસંગ કીધો, જાણ બહાર થાય એનો એક્ઝામ્પલ આપ્યું હતું કે આઈ એમ નોટ અગેન્સ્ટ કે હેર કોમ ન કરવા, એવું નથી કહેતી, પણ તમને ખબર નથી, તમે એમ જ એમ તમારું એમ કે પગ હલાવ્યા કરે, નખ ખોતર્યા કરે, વાળ આમ ઘણી વાર વારે વારે કર્યા કરે, એમ કઈ બી એવું થાય. તો એક ભાઈનું પેલું ષષ્ઠી પૂર્તિની પૂજા ચાલી રહી હતી અમદાવાદમાં હું હતી ત્યારે, બહુ વર્ષો પહેલા. તો ષષ્ઠી પૂર્તિની પૂજામાં એવું હોય કે આખો દિવસ રિચ્યુઅલ ચાલે, અને કુંભની અંદર મંત્રોનું જળ હોય, આખો દિવસ રિચ્યુઅલ હોય ને પછી છેલ્લે એ બધા કુંભનું જળ હોય ને એનાથી એ વ્યક્તિને અભિષેક ગુરુ કરે, અથવા મા બાપ કે વડીલો કરે, જે બી ત્યાં હોય ત્યાં એવું હોય. તો એમ કે અમે લોકોએ અભિષેક એને શરૂ કર્યો ને તો થોડી વાર થઈ એટલે પોતાના જબામાંથી બધા આટલા બધા ગુરુજન ને કેટલા બધા સાધકો હતા, તો કોમ કાઢીને એનામાં એમ ખ્યાલ ન આવ્યો કે આ અત્યારે રિચ્યુઅલ ચાલી રહ્યું છે, ગુરુજી મારી પર અભિષેક કરે છે, અત્યારે કઈ વાળ હરખા કરવાની જરૂર ન હોય, પણ એક હેબિટ હોય કે વાળ ખરાબ થઈ જાય તો એ હરખા કરી લેવાના, અને એ મિકેનિકલ એમ થઈ જ જાય એનાથી, પગ હલાવ્યા જ કરે. પછી એમ કે લાઈક ઘણાને ફોનમાં આદત હોય વાત કરવાની, એમ કે રિંગ વાગે તો રિંગ વાગે એટલે ફોનમાં વાત કરવી જરૂરી નથી કઈ, રિંગ વાગે તો એમાં મિસ કોલ તરીકે નોંધાઈ જતો હોય ફોન, ત્યારે ને ત્યારે વાત કરવી જરૂરી છે? એમ કે ત્યારે ને ત્યારે તમે વાત તો કરો જો કોઈ આજુબાજુ નથી, પણ તમારી બાજુમાં ગુરુ જમી રહ્યા છે, ગુરુ કોઈક બીજા વાત કરી રહ્યા છે, તો ત્યારે તો રિંગ વાગે તોય આપણી બે ધ્યાનપણું કહેવાય. અચ્છા રિંગ વાગી ગઈ તો આપણે એકદમ સાયલન્ટ ફટફટ કરીને બહાર નીકળી જાય. પણ એમાં બી એ એમ કે અયુક્તત્વ મતલબ વ્યક્તિ જ્યારે ચેષ્ટાઓ કરે છે, કર્મો કરે છે, બોલવાનું કર્મ કરે છે ફોનમાં, તો એને ભાન નથી કે ભાઈ આજુબાજુના લોકોને તમે વાત કરો છો એ નથી સાંભળવી. લાઈક કારમાં ટ્રાવેલ કરે છે 4 વ્યક્તિ છે, તો પણ બીજાને તમારી વાત નથી સાંભળવી. લાઈક કે ડ્રાઈવર છે તો નથી ડ્રાઈવરની વાત મારે સાંભળી, ભાઈ તારા ઘરમાં શું થાય, તું ડ્રાઈવ કર ને ભાઈ. પણ એનો અયુક્તત્વમી છે કે વ્યક્તિ ટોટલી ઇનસેન્સિટિવ છે કે પોતે શું કરી રહી છે, પોતાના કર્મો થકી બીજાને અસુવિધા થાય છે, ભાન જ નથી, જાણી જોઈને વ્યક્તિ નથી કરતી. એમ કે ફોનમાં મોટે મોટેથી વાત કરે તો જાણી જોઈને નથી કરતી, એટલી બધી બેધ્યાન છે કે એને ભાન જ નથી. અરે ભાઈ આટલા બધા લોકો બેઠા હોય ન વાત કરાય. કારમાં વડીલ વ્યક્તિ બેઠી છે, ગુરુ બેઠા છે, મોટી બીજી વ્યક્તિઓ બેઠી છે, તો આપણે જોશે હા પછી તો કઢીને ખીચડી કરી દે, હું હમણાં પહોંચી જ જઈશ. અરે પણ નથી સાંભળવું મારે તારી કૂક કઢીને ખીચડી કરે કે ભાખરીને શાક કરે નથી સાંભળવું. દે આર ટોટલી જેને કહેવાય કે આમ બેધ્યાન, બેખબર, ગ્રોસ. સો ઇટ ઇઝ આઈ ટેલ યુ કે યુક્તત્વ મીન્સ કે વ્યક્તિ જે છે એવું જીવન જીવે છે. એક જ વાક્યમાં કહું તો કે મારા કર્મો થકી હું કોઈને બી ક્યાંય બી જરાક બી ડિસ્ટર્બન્સ ઊભું ન કરું. કારણ કે એમ કે તમે કારમાં 4 વ્યક્તિ જાઓ છો, તો મને એવું બહુ જ છે કે હું કાં તો શાંતિથી બેઠી હોય અથવા તો મારે મારા કામ પતાવું, તો મને બીજાની વાત સાંભળીને મને નથી મારું ધ્યાન ક્યાંય ડેવિએટ કરવું, બીકોઝ મારે 500 કામ પતાવવાના છે. હું બરોડાથી રાજકોટ જાઉં 4 કલાક, તો લિટરલી 4 અવર્સ મારા કામ ચાલતા હોય, તો બીજી વ્યક્તિ મોટેથી વાત કરવા માંડે તો મને એવું લિટરલી એવું થાય કે હું બીજી કારમાં જતી રહું, બીકોઝ આઈ હેવ સો મચ ટુ પરફોર્મ. ભાઈ 4 કલાકનો ટાઈમ મળ્યો છે, ફ્લાઇટમાં 1 કલાકનો ટાઈમ મળ્યો છે, તો કેટલું કરવાનું. તો જ્યારે એમ કે આપણે એવું જીવન જીવીએ કે બીજાને એનાથી ડિસ્ટર્બ થાય, બીજા એનું પોતાનું કામ કરતા હોય તો એને તકલીફ થાય, તો ધેટ ઇઝ અયુક્તત્વ.
કે વ્યક્તિ એના એક એક ચેષ્ટા, કે સિમ્પલ કે તમે એમ કે રૂમમાં છો, બે વ્યક્તિ પાર્ટનર તરીકે શિબિરમાં છો, તો બારણું એવી રીતે ખોલો ખોલો સૂતો સૂતી હોય તો એની ઊંઘ ન ડિસ્ટર્બ થાય. એક એક કર્મોમાં પૂર્ણ સાવધાની, કે મારા કર્મો થકી, મારા ચાલવાથી, મારું બારણું ખોલવાથી, મારા ફોનમાં વાત કરવાથી ક્યાંય હું ડિસ્ટર્બન્સ ઉભું ન કરું, ક્યાંય જ ના કરું. તો તમે કલ્પના કરો કે એવા પ્રકારનું જીવન, ખાવા પીવા, સુવા ઉઠવા બેસવા બધે સાવધાની, તો એ વ્યક્તિ જે છે એ ટોટલ ડિસિપ્લિન વ્યક્તિ છે ને. તો પછી વ્યક્તિ આવી, જેના જીવનમાં સાવધાની છે, જેના જીવનમાં આવી સાધના છે, તો એને જ્ઞાન પચશે. કે જ્ઞાનની વસ્તુ તો બહુ સૂક્ષ્મ છે. જયારે આપણે વાત કરીએ ત્યારે આપણી વાતની પીચ, આપણો અવાજ એટલું વોલ્યુમ મોટું હોય, એમ જ બધાને એવા પ્રકારની ટેન્ડન્સી જ હોય, કઈ ઝઘડા કે કરે એવું ને, એમ જ મોટેથી બોલતા હોય, તો બીજાને ડિસ્ટર્બન્સ થાય છે. તો હવે એમાં બી આપણે પ્રેક્ટિસ કરીએ કે ના, હું શાંતિથી બોલીશ, ધીરેથી બોલીશ, બીજા લોકોને મારા ફોનથી ડિસ્ટર્બ થાય તો એવું નહીં કરું, હું આવી રીતે નહીં કરું. એટલે એનો કહેવાનું તાત્પર્ય મુખ્ય હજી મારું એ નથી કે આપણે બીજાને પરેશાન ન કરીએ, તો હોવું જ જોઈએ, ક્યાંય પરેશાન ન કરીએ. મુખ્ય ધારા, આખું યુક્તત્વમાં મુખ્ય ધારા એ વહે છે કે દરેકે દરેક કર્મમાં સાવધાની છે, એકદમ સાવધાન. એટલે અહીંયા આગળ વ્યક્તિ આમ એકદમ એલર્ટ, એકદમ આમ અંદર એકદમ તેજસ્વી છે, જાગૃત છે, મંદ નથી. જે લોકો મંદ હોય એને ભાન જ ના પડે કે બીજાને શું ડિસ્ટર્બ કરી. એકદમ એના અંદર સ્પાર્ક છે, એકદમ તેજસ્વીતા છે કે હું એકઈ વસ્તુ એવી ન કરું, ન ટ્રાફિકમાં કરું, ન ઘરમાં કરું, ન વાતચીતમાં કરું. ઇવન પૂજ્ય સ્વામીજી ત્યાં સુધી કહી, તો મને તો બહુ વધારે પડતું લાગે છે, એટલે હું ક્યારેય તમને નથી કહેતી, પણ એ તો ત્યાં સુધી કે તમે જમવા બેસો છો તો તમારી એમ કે જમવાની હેબિટ, થાળી વાટતા, તમારી ખાવાની, જો બાજુની વ્યક્તિને ખૂબ જ ટેબલ માનસમાં માનતા હોય, તો એ પણ હું ન કરું કે જેનાથી બીજાને જમતા જમતા બી ડિસ્ટર્બન્સ થાય. લાઈક અમુક વૃદ્ધ માણસો હોય ને, એવા મોટા મોટા ઓટકાર થાય, આમ એવી રીતે મોટે મોટીથી ચાવે, પછી એવી રીતે ચાય પીવે. એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી તો એ બી બધી વસ્તુ કે ઇટ્સ વેરી નેસેસરી કે તમે એવી જગ્યાએ જાઓ છો, અમેરિકામાં જાઓ છો, ત્યાં લોકો માને છે ટેબલ મેનર્સમાં, તમે નથી માનતા, દેટ ઇઝ અનધર થિંગ. પણ ત્યાં જાઓ છો તો જેવો દેશ એવો વેશ, ત્યાં માને છે, તો તમે ડોન્ટ ડુ ધીસ કે એ બધાના એકદમ તમને જોઈને આમ પેલું થઈ જાય, એ લોકો ડિસ્ટર્બ થઈ જાય, તો નહીં કરો. તો હું તો એટલું બધું નથી કહેતી, હું તો ખાલી એટલું કહું છું, મને સૌથી વધારે આમ કઈક ઇરિટેશન થાય ને, તો મને ફોનનું બહુ જ થાય. કે મને મારા મનમાં એટલા કામ અને એટલા વિચાર ચાલતા હોય ને, અને બીજા લોકો ફોનની એટલી બધી પોતાની મોટે મોટેથી વાતો કરી, તો મને એ વાત સાંભળવી જ ન હોય કોઈની. મને એનાથી બહુ જ ઇરિટેશન થાય. બોલું નહીં, કોઈ વાર ટેક્સીમાં જાઉં કે આપણો ડ્રાઈવર કોઈ વાર હોય તો એ ફોનમાં વાત એની ચાલુ કરે ને, તો હું એને એમ જ કહું કે ગાડી સાઈડમાં ઉભી રાહ, બહાર ઉતરીને તાર જેટલી કરવી એટલી વાત કર, હું બેસીશ. આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન યોર સ્ટોરી. અને કોને રસ હોય, બધા પોતાની વસ્તુઓમાં ખૂબ જ બધા એકદમ ડૂબેલા હોય, તો શા માટે કોઈ બીજાના ડાયલોગ કોઈને શું કામ સાંભળવા હોય? તો તમારે તમારા કુકને શું સૂચના આપી છે, તમારા ઘરમાં તમારા દીકરા દીકરી શું કહો છો, વાય ઓલ ધીસ થિંગ. સૌથી વધારે અત્યારે તમે જોજો, આવું ધ્વનિનું પ્રદૂષણ સૌથી વધારે. એટલે અયુક્ત એ બી છે કે વ્યક્તિ આવી બોલવા ચાલવામાં ક્યાંય બી પોતે અનનેસેસરી કર્યા કરે ને બીજાને ડિસ્ટર્બન્સ કર્યા કરે, ધેટ ઇઝ ઓલ્સો અયુક્તત્વ. ઇન અધર વર્ડ, ખૂબ જ જાગૃત જીવન, અને એના આઉટકમ રૂપે આપણે બીજાને ક્યાંય બી નડતા ન હોય, ધેટ ઇઝ યુક્તત્વ. અને પછી કે છે યુક્ત સ્વપ્ન અવબોધ.
સ્વપ્ન એટલે મેં તમને કીધું ડીપ સ્લીપ, ઊંઘ, અને અવબોધ એટલે જાગવું. તો એ સ્વપ્ન માટે મીન્સ કે લાઈક ડીપ સ્લીપ માટે, ઊંઘ માટે પણ માપસરનું છે. બહુ બધા લોકોને મેં એવું જોયું છે કે ક્યારે સુવાનું ને ક્યારે ઉઠવાનું ઠેકાણું જ નહીં. રોજ એને ટાઈમ ટેબલ બદલાતા હોય. તો શરીરનું એવું છે કે તમે ઊંઘ અને આહાર જેટલા વધારે આપો તો એ વધારે માંગે, અને જો માપસરનું આપો તો શરીર એવું સરસ ઘડાઈ જાય. સપોઝ તમે એમ કહો પણ મને તો છે ને 8 રોટલીની ટેવ છે, પણ એ કઈ એટલી કેલરીની જરૂર નથી. કેલરી તમને ખબર છે કે એડલ્ટ વ્યક્તિને એમ કે 1800 થી 2000 કેલરી તો તમારે જોઈ જ લેવું પડે. તમારા થાળીમાં કે આખો દિવસમાં 3 ટાઈમ જમો તો 1800 થી 2000 જાય છે. પછી તમને 10 રોટલી ભાવતી હોય તો એ 10 રોટલી તમે ખાઈ શકો છો. ઇટ શોઝ કે ઊંઘ અને આહારને વધારો એટલા વધે. તો તમે એમ કહો પણ પછી તો હું સુઈ જાઉં ને. અમુક લોકો એવા સબ પાગલ જેવા હોય કે સુઈ જાય એમ કે હું તો 10 વાગે સુઈ જાઉં તોય હું તો એમ કે સવારે 10 સુધી સુઈ શકું. સચ્ચે એવા મેં જોયા જ લોકો 12 કલાકે સુઈ શકે. હા તો સુઈ શકાય, કારણ કે તમે તમારા શરીરને એવું સાવ એટલે સાવ જેને કહે ને લાઈફ જ એવી તામસિક અને સાવ લૂઝ કરી નાખી છે, તો એની તો ગમવાનું જ ને. આવી તામસિક વૃત્તિઓને કઈ થોડી એના માટે કોઈ પ્રયત્ન કરવાનો છે. એટલે યુક્ત સ્વપ્નાવબોધસ્ય એટલે વ્યક્તિ એમાં બી એકદમ એક્ઝેક્ટ માપીને જ સુવે છે કે હું 10 વાગે તો સુઈ જ છે અને 5 વાગે તો કોઈ બી રીતે ઉઠી જાઉં. પછી કદાચ એમ કે ઊંઘ આવવા મોડું થયું તો ઉઠવાનો ટાઈમ નિશ્ચિત છે. પછી એમ કે જે 7 અવર્સની ઊંઘ છે તો હું બપોરે 30 મિનિટનો વામક ઉઠી કે એનર્જી નેપથી પૂરું કરી લઉં. એટલે કેટલું સૂવું એ બી માપીને, ક્યારે ઉઠી જવું એ બી માપીને. એટલે સાવ ઓછી ઊંઘ જે છે એ બહુ જ હેલ્થને નુકસાન કરે, ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંનેને. એટલે ક્યારેય હું એવું એડવોકેટ નહીં કરું કે તમે 12 વાગે સુઈને 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. તમને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું છે 4 વાગે, 4:30, 5 તો રાતના 9, 9:30 સુઈ જવું પડે. 9, 9:30 સુઈ જવા માટે 6 વાગે જમી લેવું પડે. અને તમે પ્રવચન સાંભળો એ સ્ક્રીન સિવાય 7 વાગે, 8 વાગે બધા સ્ક્રીન બંધ થઈ જવા જોઈએ. ન ટીવી, ન કોમ્પ્યુટર, ન મોબાઈલ. 9, 9:30 તો કે આપણે કંઈક સારું વાંચન કરતા કરતા સુઈ ગયા હોય તો તમે 4:30, 5 ઉઠી શકો ને પછી સ્નાન કરીને પોતાના મંત્ર જાપ શરૂ કરી શકો. એટલે બપોરે બી ઘણા લોકો એટલું સુઈ જાય, એટલું સુઈ જાય. અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં એમ કે ઈ બધું બરાબર, પણ બપોરના ઉજાગરા ન હાલે. સાચે સાચે એવું કે અને સુઈ જાય એટલે બ્લેક કર્ટન નાખે, નાઈટ ડ્રેસ પહેરે અને આમ ફૂલ રાતની તૈયારી. હા હા, એવી રીતે સુઈ જાય. એટલે બહુ વર્ષો પહેલા સ્વામીજી, આપણા સ્વામીજી જયારે રાજકોટમાં પહેલી વાર આવ્યા ને, યુ કેન સે 30 years પહેલા, મોર દેન 30 years, તો એ વખતે અમદાવાદમાં બહુ રમખાણો થતા, રાઇટ્સ બધા બહુ થતા 30 years પહેલા. તો એને વિદિતાત્માનંદજી બંને રાજકોટ ફર્સ્ટ ટાઈમ આવ્યા, 30 વર્ષ પહેલાની વાત. તો એ લોકો રાજકોટ જયારે આવ્યા ને ત્યારે બપોરે 1:30 વાગ્યો હતો, 1:30 કે 2, અને આખું રાજકોટ સુમસામ. તો એ કે અમને એમ જ થયું કે આ નક્કી કઈક રમખાણ થયા લાગે, તોફાનો થયા લાગે છે. એ વખતે અમદાવાદમાં હિન્દુ મુસ્લિમના રાઇટ્સ બહુ થતા. તો એટલું એ લોકોને એમ થયું કે આખું સુમસામ કેમ છે. પછી ને ખબર પડી કે અહીંયા બધા 1:30, 2 વાગે સુઈ જાય. પછી 4, 4:30 ધીરે 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 એની ઊંઘ ઉડે. પછી 5 વાગે દુકાન ખોલે તો આમ કે એને 3, 4 મોટા મોટા ગ્લાસ ચા ના જાય ત્યારે જરાક ઊંઘ ખોલતા ખોલતા તમારી પર ઉપકાર કરતા કરતા તમને વસ્તુ બતાવે. એને કમાવી દેવાની રિસ્પોન્સિબિલિટી આપણી હોય એમ બતાવે. અને હજી તો 8, 9 વાગે ત્યાં દુકાનના શટર પાડી દે પાછી. એટલે બહુ જ ઓછો એમ કે બહુ જ ઓછો એ બિઝનેસ કરે.
એટલે એમ કે રંગીલું રાજકોટ, એમ બસ એને બધા ઉત્સવ પ્રિય રાજકોટ. એટલે કે તમે શાસ્ત્રમાં એવું છે વામકુક્ષી, કે તમે યુ કેન ટેક નેપ ઓનલી બપોરે, બહુ જે લોકો વહેલા ઉઠતા હોય બ્રહ્મ મુહૂર્તમાં, પણ કઈ 3 કલાક હોવાનું હોય. એટલે જો જે વ્યક્તિ 4 વાગ્યા સુધી, 4:30 સુધી, બપોરે 5 વાગ્યા સુધી ઊંઘ્યા કરે, તો તમને લાગે છે 9, 9:30, 10 એને ઊંઘ આવે. એટલે મેં તમને કીધું કે પોતાનું આખું ટાઈમ ટેબલ એને સરખી રીતે સેટ કરવું પડે. આવું બધું રેડિયાળ જેવું ચાલતું હોય કે સુવાનું ઠેકાણું નહીં, ઉઠવાનું ઠેકાણું નહીં, જમવાનું ઠેકાણું નહીં. એટલે અધ્યાત્મને તો તમે હજી એમ કે પછી કદાચ લઈ આવો, પણ પોતાની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને સરખી રાખવા માટે પણ સુવાના અને 3 ટાઈમ જમવાના ટાઈમ હંમેશા ફિક્સ હોવા જોઈએ. કે ના, હું બપોરે 12 વાગે એટલે જમી જ લઉં, પછી તો કે સવારે 8 વાગે તો કે બ્રેકફાસ્ટ કરી જ લઉં. તો લાઈફમાં વ્યક્તિ પોતે જ્યારે ધ્યાન કરવા બેસે, પૂજા કરવા બેસે, જપ કરવા બેસે, તો એ સરખી રીતે કરી શકશે. નહીતર ઊંઘના ઇસ્યુ આવશે, પેટની ગડબડના ઇસ્યુ આવશે, બીજા કેટલાય હેલ્થના ઇસ્યુ આવશે. ફિઝિકલી ફિટ રહેવું હોય તો બી વ્યક્તિએ સુવા અને જમવાના ટાઈમ 365 ડેઝ ફિક્સ રખાય. સિવાય કે યુ આર ટ્રાવેલિંગ સમવેર, તો આખી વાત જુદી છે. અધરવાઇઝ તો જ તમે જપ તમારા સરખા થાય. આખી ભગવાન આટલી બધી ચર્ચા જપની ક્વોલિટી સારી થાય એના માટે કરે છે. પણ આપણે જાગ્રત અવસ્થાના બધા કલાકો જૂની ગરેડમાં રેઢિયાળની જેમ લૂઝ લાઈફ જીવતા હોય, અને પછી આપણે એવી આશા રાખીએ, અરે પણ મારા જપ સરખા થતા જ નથી. પણ ક્યાંથી થાય? વ્યક્તિ તરીકે ઇફ યુ આર વેરી મચ ડિસિપ્લિન પર્સન, તો જપ ડેફથી થશે. અધરવાઇઝ કાંઈ જ નહીં થાય. આખી જિંદગીને ફરીથી તમારે સરખી રીતે રીડિઝાઇન, રીડિફાઇન અને આમ એકદમ જ શિસ્તબદ્ધ રીતે પાછી ઘડવી પડે. પાછું જીવનને નવેસરથી બધું શીખવું પડે. તમને એવું લાગે કે હવે શીખવાનું પૂરું થઈ ગયું, કાંઈ નહીં, ફરીથી શીખવું પડે બધું. એટલે યુક્ત સ્વપ્નાવબોધસ્ય એટલે પોતાના શરીરના બંધારણ મુજબ સરસ રીતે, એમ કે હું 6 અવર્સ કે 6.5 કલાક રાત્રે સુઈશ ને 1/2 કલાક બપોરે સુઈશ. પછી એમ કે હું આવી રીતે જપ કરીશ. આટલો જ ખોરાક, આટલી 2000 કે 1500 કેલરી લેવાની છે, તો આટલા પોર્શનમાં હું આટલી કેલરી લઈશ. તો બધું જ માપીને, વિચારીને, ચોકસાઈથી, એકદમ બધા કર્મો તો કે ડેલિબ્રેટ એક્શન છે. થઈ જતું નથી, હું બધું કરું છું. અગર આટલું બધું છે, ધેન યોગો ભવતી દુઃખઃ, તો મારા માટે ધ્યાન યોગ દુઃખમાંથી મુક્તિ અપાવનાર બનશે. અને પછી આગળ હજી ભગવાન યુક્ત વ્યક્તિના લક્ષણ હજી આગળ કહેશે. નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે